ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલાના 70 ગામોમાં 182 સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કિટના વિતરણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત આ વર્ષની થીમ એક્સિલેટર એક્શન સમગ્ર વિસ્તારમાં મહિલા આરોગ્ય સેવાઓ સુધારવા માટે આરોગ્યને સંભાળ પ્રણાલીની પ્રતિબદ્ધતા સાથે સીધી રીતે જોડાયેલી હોય માનનીય જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના 70 ગામોમાં ખાસ મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સગર્ભા માતા તપાસણી, હાઈ રિસ્ક સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ અને આરોગ્યની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રશ્મિકાંત જોશીની સૂચના અન્વયે યોજાયેલ ખાસ મહિલા સભામાં આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, વેરી હાઈ રિસ્ક સગર્ભા માતા સહાય અને બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ સહિતની માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા સહિતના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હાજર મહિલાઓ અને ગામ લોકોને આપવામાં આવી હતી અને લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। રાજુલા તાલુકાના આરોગ્ય સ્ટાફ દ્વારા મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા મહિલા સશક્તિકરણ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કરી 182 હાઈ રિસ્ક સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કિટના વિતરણ દ્વારા નારી શક્તિનું સન્માન કરી ખાસ મહિલા ગ્રામસભા સુંદર રીતે પૂર્ણ કરવામાં આવેલ હતી, જ્યારે અર્બન હેલ્થ સેન્ટર રાજુલા ખાતે ગાયનોકોલોજીસ્ટ દ્વારા સગર્ભા માતાઓના આરોગ્યની ચકાસણી કરી પોષણ માટેની ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવેલ છે, યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા। જીવન દરમિયાન તમને કોઈ પણ દવાની જરૂરિયાત હોય, કોઈ પણ હોસ્પિટલની દવાની જરૂર પડી હોય તો તમારા એ એક નંબર ઉપર આખો તમારો ડેટા એમાં આવી જશે। તમારે કોઈ દવા લીધી હતી, તમને શું તકલીફ હતી, હવે પછી તમારે દવા લેવા જવાનું થાય તો શું કરવું, બધું આમાં એનો રેકોર્ડ થશે, બરાબર। આ આભા કાર્ડની વાત છે, તો દરેકને વિનંતી છે કે આભા કાર્ડ બધા કઢાવી લે, સમય બહુ ઓછો છે અને મગુબેન આપણે આપણે ન્યુટ્રિશન કિટ પણ વિતરણ કરવું છે। આ વખતે આપણે લેતી છે 1 કિલો મગ, 1 કિલો ચણા અને ગોળ અને પ્લસ બીજું હોય જ્યારે દવાખાને બતાવવા જશે તો ત્યારે પણ આપણે એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરીશું, બરાબર। મગ છે, ચણા છે, હકીકત મહિલાઓને મળે, પછી ઇમ્પ્રુવમેન્ટ એટલે મહિલાઓનો વિકાસ થાય અને ઇક્વાલિટી એટલે કે સમાનતા, મહિલા અને પુરુષની સમાનતા। આ પ્રકારની 2025ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ છે। આમ તો આ થીમ છે ને એ પહેલેથી છે, 1910થી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય, 115 વર્ષ થયા। આપણે એમ થાય કે આવા બધા દિવસો ઉજવતા હોય તો ખરેખર એમાં શું ફેર પડે? દિવસો ઉજવતા કંઈ ફેર પડતો હોય?